હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે વિન્ટર સ્પેશિયલ ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે તો એના માટે આપણે 1 કપ મેં સૂજી લીધી છે ને એની સામે 1 કપ ખાટી છાશ લઈશું। જો છાશ ના હોય તો અડધો કપ ખાટું દહીં અને અડધો કપ પાણી લેવાનું। હવે આવી રીતે મિક્સ કરીને એને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। 15 મિનિટ પછી બેટર આપણું સરસ પલળી ગયું છે, એટલે સૂજી અને છાશ તો આપણને આ હજી થોડું ઠીક લાગે છે, તો એની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું। આવી રીતે સરસ મિક્સ કરીને એને આપણે હવે સાઈડ પર લઈ લઈશું। હવે આની અંદર આપણે બધી મિક્સ લીલી ભાજી એડ કરવાની છે, તો 1/4 કપ લીલું લસણ, અડધો કપ મેથીની ભાજી, 1/4 કપ લીલી ડુંગળી ને 1/4 કપ લીલા ધાણા। હવે આ બધું સરસ આપણે ધોઈ કાઢવાનું છે। હવે સરસ ધોઈ ગયું છે તો આ બેટરની અંદર હવે આ બધી લીલી ભાજી આપણે એડ કરી દઈશું। આની અંદર હજી પાલક પણ તમે લઈ શકો છો ને લસણ ના ખાતા હોય ને ડુંગળી પણ ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો। થોડાક લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠું, લગભગ 1 ટીસ્પૂન જેટલું। હવે આને સરસ આપણે હલાવી કાઢવાનું છે। હજી પણ બેટર થોડું ઠીક લાગે છે તો બીજી 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું। પાણી એકદમ એકસાથે બધું મિક્સ નહીં કરી દેવાનું, જો બેટર ઢીલું થઈ જશે તો આપણા ઢોકળા સરસ નહીં થાય। જો બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે, બહુ ઢીલું નહીં અને બહુ ઠીક નહીં। હવે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ એડ કરીશું। સિંગ તેલ એડ કરવાથી ઢોકળા આપણને ગળામાં અટકે નહીં। હવે આની અંદર આપણે 1 ઈનોનું પાઉચ એડ કરી દઈશું। આને સરસ મિક્સ કરી લેવાનું છે। ઢોકળા બનાવવા માટે સ્ટીમરમાં પાણી સરસ ઉકળી ગયું છે, તો એની અંદર હવે આપણે આ બેટર હલાવીને એડ કરી દેવાનું છે। ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને એને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। 10 મિનિટ પછી ઢોકળા આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને થોડાક ઠંડા થવા દઈશું। ઠંડા થાય છે ત્યાં સુધી આપણે ઢોકળા માટેનો વઘાર કરી લઈશું।
તો એના માટે આપણે એક વઘારિયામાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને એની અંદર 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ આપણી તતડે છે તો ત્યાં એની અંદર હવે 2 મેં મીડિયમ સાઇઝના મરચાંને આવી રીતે કટ કરી લીધા છે તે એડ કરીશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એમાં 1 ટેબલસ્પૂન જેટલા તલ એડ કરીશું. હલાવી કાઢવાના છે. આપણા સરસ ઠંડા થઈ ગયા છે. તેની અંદર આપણે આવી રીતે કટ લગાવી દઈશું. અને આ વઘારને આપણે એની ઉપર રેડી દઈશું. ઇન્સ્ટન્ટ ઢોકળા આપણા તૈયાર છે. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.